ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ્સ। ઉત્તર ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં। રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સાબરકાંઠાના વિજયનગરમાં 4.5 ઇંચ અને ખેડબ્રહ્મામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। સાબરકાંઠામાં ધોધમાર વરસાદ। વિજયનગર 96 મીમી, ખેડબ્રહ્મા 79 મીમી, વડાલી 59 મીમી, પોશીના 38 મીમી, ઈડર 37 મીમી, હિંમતનગર 14 મીમી, તલોદ 6 મીમી। બનાસકાંઠામાં પણ ભારે વરસાદ। દાંતા 2 ઇંચ, વડગામ 38 મીમી, અમીરગઢ 34 મીમી, પાલનપુર 24 મીમી, દાંતીવાડા 12 મીમી, કાંકરેજ ડીસા 11 મીમી, દિયોદર 10 મીમી, લાખણી 3 મીમી। અન્ય જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ। પાટણ રાધનપુરમાં 42 મીમી, સાંતલપુરમાં 18 મીમી, પાટણમાં 12 મીમી, હારીજમાં 6 મીમી, સિદ્ધપુરમાં 4 મીમી અને સરસ્વતીમાં 3 મીમી। મહેસાણા સતલાસણામાં 43 મીમી, ખેરાલુમાં 25 મીમી, ઊંઝામાં 15 મીમી, વડનગરમાં 5 મીમી, વિસનગરમાં 3 મીમી, કડી અને વિજાપુરમાં 2 મીમી। અરવલ્લી ભિલોડામાં 47 મીમી, મોડાસામાં 31 મીમી, માલપુરમાં 28 મીમી, ધનસુરામાં 14 મીમી, મેઘરજ અને બાયડમાં 5 થી 5 મીમી। બચાવ કામગીરી અને જાનહાનિ। વિજયનગરના પોળો ફોરેસ્ટની ટેન્ટ સિટીમાં નદીનું પાણી ઘૂસી જતા 6 કર્મચારીઓને બચાવી લેવાયા હતા। આ ઉપરાંત વિજયનગરના સરસવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 3 કર્મચારીઓ અને અન્ય સ્થળોએ ફસાયેલા લોકોને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। ખેડબ્રહ્માના સોમનાથ મંદિર પાસે પૂરના પાણીમાં ફસાયેલા એક પૂજારી અને 4 શ્રદ્ધાળુઓને પણ બચાવી લેવામાં આવ્યા। જો કે આ ભયાનક વરસાદમાં જાનહાનિ પણ થઈ છે। ભિલોડાના કિશનગઢ પાસે કડવા ડુંગરી વચ્ચે ઇન્દ્રાશી નદીની કોતરોમાં ફસાયેલી એક વૃદ્ધાનો મૃતદેહ 24 કલાક બાદ મળી આવ્યો હતો।